મિત્રો નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધી જાઓ ત્યાં નાનું કે મોટું ગોગા મહારાજનું મંદિર ન હોય એવું એક પણ ગામડું કે એક પણ શહેર નહીં હોય। મિત્રો આવા હળાહળ કળિયુગમાં હાજરા હાજર જેમના પરચા જોવા મળે છે અને આ તો બેન દીકરી અને ગાય કુંવાસીના વારું કહેવાય છે। એવા ગોગા મહારાજને આજ પણ કોઈ સાચી શ્રદ્ધાથી અને સાચા હૃદયના ભાવથી એકવાર યાદ કરે તો તેની વારે ગોગા મહારાજ આવે ને આવે અને વારે આવે એટલું જ નહીં પણ એવા તો ઘણા દાખલા સાંભળવા મળ્યા છે કે ગોગા મહારાજ ભાઈ બની ને દોસ્તો બનીને પડખે ઊભા રહ્યા છે અને ઘણા ભક્તોના ઘરે મોટી ઉંમરે ગોગા મહારાજે પારણા બંધાવ્યા છે, વાંજિયા મેણા ભાગ્યા છે, તો ઘણા ભક્તોના ભયંકર રોગ દુઃખ દૂર કર્યા છે અને આજે જેમના પરચાના ચારેય બાજુ ડંકા વાગે છે એવું એક ગોગા મહારાજનું ધામ એટલે ગઢાના ગોગા મહારાજનું ધામ, જ્યાં હજારો લાખો ભક્તો ગોગા મહારાજના દર્શન અર્થે પધારે છે અને ગઢાના ગોગા મહારાજના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને જ્યાં ગોગા મહારાજનો રાફડો આવેલો છે અને હાલ પણ ખરા ખોટાની પરીક્ષા કરવા આ રાફડામાં હાથ નાખવાનું કહેવામાં આવે છે, ત્યારે ખોટો વ્યક્તિ આ રાફડામાં હાથ નાખ્યા વગર જ ગુનો કબૂલ કરી લે છે। આવા ચમત્કારિક અને પરચાધારી ગઢાના ગોગા મહારાજના આપને મિત્રો ઘરે બેઠા દર્શન કરાવશું અને ઇતિહાસ વિશે આજના વિડીયોના માધ્યમથી જે કંઈ માહિતી અમને મળી છે યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારી બાપા પાસેથી તે જણાવશું। તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલા હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે અને તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પધારી શકે અને સાચી શ્રદ્ધાથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે વીર ગોગાજી મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહે। મિત્રો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામે ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો આમ તો આ ગઢા ગામ અંદર આવેલું છે, પરંતુ આપને આવવા માટે સરળ પડે એવી માહિતી આપવાની કોશિશ કરશું। મિત્રો થરાદથી સાંતલપુર હાઈવે પરથી પણ તમે આવી શકો છો ગઢા ગામે અને સોઈગામથી રાધનપુર હાઈવે જો આવો તો લોદરા ચોકડીથી આશરે 3 કિલોમીટર દૂરના અંતરે અંદર ગઢા ગામ આવેલું છે, જ્યાં વીર ગોગાજી મહારાજનો ભવ્ય દરબાર છે। તો મિત્રો સૌ પ્રથમ તો હું પણ ગોગા મહારાજના દર્શન કરી લઉં અને તમને પણ મિત્રો ઘરે બેઠા ગોગા મહારાજના દર્શન કરાવું અને પછી જાણીએ ગોગા મહારાજના ઇતિહાસ વિશે। મિત્રો આપણે ગોગ મહારાજના દર્શન કરાયા, આપને મેં પણ દર્શન કર્યા અને અહીંયા ગોગ મહારાજની સેવા પૂજા કરે છે તે અહીંયા પૂજારી બાપા છે, એમની જોડે પણ આપણે ગોગ મહારાજના ઇતિહાસ વિશે જે કંઈ એમને માહિતી છે તે આપણને થોડી જણાવે। જે ગોગા મહારાજ બાપુ, તો અમને મને અને અમારા દર્શક મિત્રોને થોડું આ ગોગ મહારાજ વિશે જે કંઈ તમને માહિતી હોય આ ગોગ મહારાજના ઇતિહાસ વિશે થોડું અમને જણાવો। મહારાજ ગાયની વારે ચડેલા ગોગ મહારાજ કેટલા વર્ષ પહેલાની બાપુ વાત હશે? 700, 750, 800 વર્ષ થઈ ગયું। હા, બરાબર। મહારાજ ગાયની વારે ચડ્યા તે ગાયનું ઘેન લઈને જતા હતા કહે લોકો, અહીં આવીને ગાયનું ઘેન વિધર્મીઓ ગાયોને અહીંયાથી લઈને જ્યારે જતા હતા ત્યારે દાદો ઘોડે ચડી ગાયનું ઘેન પાછું આવ્યું। જે ગાયોની વારે ચડ્યા હતા એ ક્ષત્રિય રાજપૂત હતા? હા, ક્ષત્રિય રાજપૂત હતા। કયા ગામના હતા એવો કોઈ ખ્યાલ ખરી? વરસામેડી સંભળાય છે, રાજસ્થાનમાં છે, રાજસ્થાન બાજુ ઘણી છે પછી આ માથું કપાણું એટલે મસ્તક અહીં પડ્યું રહ્યું અને લડતું લડતું છે ગાજી સરજી એક સ્થાપના ગાજીહર થઈ અને એક ગઢા થઈ। ગઢા એક ગોઢામાં આ ગઢાની અંદર મસ્તકની સ્થાપના અને ધળની સ્થાપના ગાજીસર અહીંયાથી ગઢાથી કેટલું દૂર હતા? અહીંયાથી નથી 8-10 કિલોમીટર। 8-10 કિલોમીટર, બરાબર। પછી બે વાયુ સિંહ
વાવ આવેલી આ બે મોટા કેરોસીનની વાયુ એવું એમ? એટલે કુવા એમ માનો. હા એટલે વાવ જે પગથિયા વાળો કૂવો હોય એને આપણે વાવ કહેવાય, અને જે પગથિયા વગર હોય એને ખાલી કૂવો જ કહેવાય. પછી પગથિયા થી વાવ કહેવાય. ગવર્મેન્ટ ને ખબર પડી કે મહારાજે કેરોસીનની વાયુ છે, એટલે એ લોકો દૂરબીન થી જોયું તો કેરોસીન પૂરું ભરેલું છે. પછી એ લોકોએ કાઢવાનો વિચાર કર્યો. પછી ગોગા મહારાજ થી વાવની અંદર પાણી નથી, કેરોસીન કેરોસીન. છે, વાવની અંદર પાણીની કેરોસીન છે. કેરોસીન છે. વાહ. અને એ લોકોએ કાઢવાનો ઉપાય કર્યો એટલે નરવા માલિપા ગોગો મહારાજ સિવાય અહીંયા કઈ નજર માં ના આવી. પછી એ લોકો થારી કરીને ગયા તે દોના નામ લેતા નથી કે અમારે આ વિશે કરવું. જે પુરાતત્વ વિભાગ વાળા આવીને અહીંયા આની ઉપર, નીકાળવા માટે પણ એ બન્યું નહીં. બન્યું નહીં. એમાં નરવા ગોગો મહારાજ જે દેખા. હા, ગોગ મહારાજ એમને દેખાયેલા છે. પછી એ લોકોએ થારી કરી. થારી એટલે હુકડી એમ. હા, જે બી પણ અત્યારે હાલે કેટલી 400 ઓરિયા જમીન છે. કેટલી 400 ઓરિયા 4 એકર છે આ બાપાની જમીન. એમાં ગાયું ચરે. 1000 વીઘા જમીન છે ને ગૌચર. એક ઓરિયાના 4 વીઘા ગણો એટલે એવી 400 ઓરિયા હોય. એમાં ગાયું ચરે. અને આપણે અહીંયા ગોગ મહારાજ નો કે રાફડો આવેલો છે. આ રહ્યો ને અહીંયા છે ને જે અખંડ જોધ રહી ને એની બાજુ રાખો ગોગ મહારાજ નો રાફડો છે. સત્યયુગમાં તો કહુંબો પીવા આવતા. કસુંબો પીવા આવતા. કહુંબા ઘણા થાય છે. જોખમ હોય તો કહુંબો થાય. ગોગ મહારાજ કસુંબો પીવા આવતા. હા, પેલા આગે આવતા હોય સત્યયુગમાં. અત્યારે તો નથી આવતા. હા, પછી દૂધ પીવા આવતા. વર્ષો પહેલા ગોગો મહારાજ દૂધ પીવા અને કહુંબો પીવા આવતા. અને હાલ તો હવે એવું નહીં કોઈ. ના અત્યારે એવું નહીં. અને કઈ એવું કોઈ માનતાનું ને એવું કે ગોગ મહારાજ નો રાફડો છે, કોઈ જે ન્યાય માટે અહીંયા કન ગોગ મહારાજ ના રાફડા ને અંદર હાથ નંખાવે ને એવી લોકવાયકા છે દાદા. એ વાત સાચી. એવું એ તમારી વસ્તુ છે. હું તો લઈ ગયું. હા હા. તમે કીધું કે મારે તમારી વસ્તુ છે મને પાછી આપો. હું કહું કે ના, તમે એમ કહો કે હાલો આપણે ગોગામાં આપણામાં નાખી. તમે તો સત્ય વાત ના એટલે તમારો હાથ નીકળી ગયો, મારો હાથ ઠઠાઈ ગયો. પછી હું કહું કે દાદા હું બાપા ભૂલ થઈ ગઈ, મારી માફ કરો, ક્ષમા કરો. તો હું તમને પાછી આલી દઉં. મારા હાથને આવું કોઈને બનેલું ખરી? બનેલું છે ને, આજે બનેલું ઇતિહાસમાં, જૂની ઇતિહાસમાં બનેલું. હમણાં તો કોઈ આવે નહીં. ના, હમણાં નહીં. વર્ષો પહેલા આવું બનેલું. તો હવે દર પૂનમે 10 થી 12 હજાર વસ્તી હોય છે. દર પૂનમ ના દિવસે. અને રક્ષાબંધન ની 30 થી 35 હજાર વસ્તી હોય. વાહ. પછી દર 14 નો જમણવાર હોય છે. દર અગિયારી 14 નો જમણવાર. અને પૂનમ ના સવારે 6 વાગ્યા થી ચાલુ ચા રાતના 12 વાગ્યા સુધી. રાતના 12 વાગ્યા. કોઈને પૈસા ધારો કે તમારું કોઈ કાર્ય થયું હોય તો તમે એમ કહો કે મહારાજ મારું આટલું કામ કરી દીધું, હું તારી પાસે જમણવાર કરીશ. એવી રીતના જમણવાર આવે. એટલે ગોગ મહારાજ ના ટ્રસ્ટ તરફથી તો અહીંયા જમણવાર ચાલુ હશે? એમ નહીં, એવું નથી. એવી રીતે નહીં. તો જો કોઈ દૂર થી કોઈ આવતા હોય, યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તો, તેમને જમવા રહેવાની સગવડ કરી? રહેવાની જમવાની સગવડ કરી દીધી. થઈ જાય. તો રૂમ ચાલી પડ્યા છે, ગામના ગોળીના ખૂબ પડ્યા છે. પૈસા બીજું ભાડું બીજું નહીં, નિઃશુલ્ક? ના, તમારે જે મળે તો પારે મેળવાના ગઈ સિયારામ. ના, કોઈ પાસેથી પૈસા એવો ત્યાં લેવાનો આમ કે નક્કી કરેલો નહીં? કોઈ કન નહીં. ગામ ને નહીં કહેવાનું કે અમે પૂજારી છે એનો 25 રૂપિયા આવે નહીં. તો આપણે અમારા દર્શક મિત્રોને એ જણાવી દો કે આ ગામનું એક્ઝેક્ટ લોકેશન કયો, તાલુકો, જિલ્લો? આ જિલ્લો પાટણ અને તાલુકો સાંતલપુર. તાલુકો સાંતલપુર, ગામ ગઢા. ગામ ગઢા. રાધનપુર થી. અને આ કયા હાઈવે ઉપર આવેલું દાદા? આ જતવાડમાં. એટલે આ જે હાઈવે જો એ ક્યાં જાય? આ ઈ રોડ જાય રાધનપુર ને વારી જાય. વારાય. અને જે અને આ બાજુથી આવે એ ક્યાંથી આવે? ઈ જાય લોધરા થી રાધનપુર. રાધનપુર બાજુથી આવે અને વારાય મોરવાડા થી આવે. હા, મોરવાડા બાજુથી આવે. મોરવાડા થઈ સીધા કટી આવે. અને જે મોરવાડા વાળો જે હાઈવે રહ્યો સીધો રાધનપુર જાય. અને અહીં જે રોડ રહ્યો એ સીધો વારાઈ જાય. વારાઈ રાધનપુર હાઈવે. ચોકડીએ થી અંદર વડાઈ ચોકડી કઈ હતી? 3 રસ્તા. 3 રસ્તા ગઢાના ગોગાના. એ ગઢાના છે. તો તમારું નામ દાદા જણાવી દો. શાંતિલાલ મનસુખરામ પંડ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ગોગ મહારાજ સૌ દર્શક મિત્રોની મનોકામના જે હોય પૂર્ણ કરે. તમે બેહો, ચા પાણી કરી. જય ગોગા બાપા. મિત્રો, ગઢાના ગોગા મહારાજના ઇતિહાસની વાત કરીએ તો આજથી આશરે 750 થી 800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે.
મિત્રો કોઈ ઠોસ સબૂત અને સચોટ ઇતિહાસ તો જાણવા નથી મળ્યો, પરંતુ લોકવાયકા અને પૂજારી બાપા અને શ્રદ્ધાળુઓ ભક્તોના જણાવ્યા મુજબ એવું મિત્રો અમને જાણવા મળ્યું છે કે કોઈ વિધર્મીઓએ ગાયોના ધણને લઈને જતા હતા, ત્યારે આ વીર ગોગાજી મહારાજને ખબર પડી કે કોઈ ગાયો વાળીને જાય છે, ત્યારે આ ક્ષત્રિય વીર ગોગાજી મહારાજ હાથમાં તલવાર લીધી અને ઘોડાની માથે સવાર થઈ અને ગૌતરીઓની ગાય માતાની વારે ચડ્યા અને વિધર્મીઓ પાસેથી ગાયોને બચાવી અને ગાયોને બચાવતા લડતા લડતા વીર ગોગાજી મહારાજ વીર ગતિને પામ્યા. અને એવું કહેવાય છે કે અહીંયા એટલે કે ગઢા ગામે ગોગાજી મહારાજનું ધડ મસ્તક પડ્યા હતા અને પછી ત્યાં વીર ગોગાજી મહારાજનો પાળીઓ ખાંભી ખોડી અને 1000 વીઘા જમીન ગાયોના ગૌચર એટલે કે ગાયોને ચરવા માટે દાનમાં આપી હો. એ જમાનાના જે તે રાજા હોય અથવા કોઈ આગેવાનો ગ્રામજનો તેમના હસ્તે એક બીજો પાળીઓ કોતરાવ્યો અને ગૌ માતાની છબી વાળો પાળીઓ તૈયાર થયો અને હાલ પણ આ ગૌ માતાના પાળિયા ઉપર લેખ જોવા મળે છે અને પૂજાય છે, જે મંદિરમાં ગોગા મહારાજના રાફડાની બાજુમાં મિત્રો આવેલ છે, જે તમે વિડીયોમાં પણ મિત્રો જોઈ શકો છો. અને મિત્રો એ જમાનામાં સૌ ભક્તો આ પાળિયાને સિંદૂર ચડાવતા તો કોઈ સાચી શ્રદ્ધાથી માનતા રાખતા તો માનતા પૂરી થવા લાગી અને ધીરે ધીરે ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ આસ્થા જોડાવા લાગી અને પછી એક ઓટલાની ઉપર નાની એવી વીર ગોગાજી મહારાજની ડેરી બનાવી અને ભક્તોના ધાર્યા કામ થવા લાગ્યા. અને આમ મિત્રો આ વીર ગોગાજી મહારાજને નાગ દેવતાની યોનિમાં સ્થાન મળ્યું હશે અને સમય જતાં હાલ ગઢા ગામે વીર ગોગાજી મહારાજનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જ્યાં ધર્મની ધજાઓ ફરકે છે અને દેશ વિદેશથી લાખો ભક્તો દર્શન અર્થે પધારે છે. મિત્રો આ ગોગા મહારાજના મંદિરમાં ગોગા મહારાજનો રાફડો આવેલ છે. મિત્રો એવું જાણવા મળ્યું છે કે ઘણા વર્ષો પહેલા કોઈને સાચું ખોટું જાણવું હોય અથવા કોઈ નિર્દોષ છે અને કોણ ગુનેગાર છે જાણવું હોય તો આ વીર ગોગાજી મહારાજના રાફડામાં હાથ નાખવાનું કહેવામાં આવતું અને ઘણા લોકોને પરચા પણ મળેલા છે. જે ખોટો વ્યક્તિ હોય તેનો હાથ આ રાફડામાં ફસાઈ જતો અથવા ઝેર ચડી જતું એવું જાણવા મળ્યું છે. માટે કોઈ ખોટો વ્યક્તિ આ ગોગા મહારાજના રાફડામાં હાથ નાખવાની વાતથી ડરી અને તેનો ગુનો કબૂલ કરી લેતો, પરંતુ હવે સમય જતાં આ રાફડો ઉપરથી બંધ કરવામાં આવેલ છે અને કોઈને આવું કરવા દેવામાં આવતું નથી. મિત્રો મંદિરની અંદર ચાંદીની ગોગા મહારાજની ફેણ ચડાવેલી પ્રતિમાઓ કંડારેલી છે અને પથ્થરની પણ ગોગા મહારાજની પ્રતિમા બિરાજમાન છે અને ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો ગોગા મહારાજને ચાંદીના છત્ર ચડાવે છે, જે મિત્રો વિડીયોમાં પણ આપ જોઈ શકો છો. જે ગોગા મહારાજ પર ચાંદીના છત્રો ચડાવેલા છે તો ક્ષત્રિય વીર ગોગાજી મહારાજની વીરતાને બિરદાવતી તલવાર અને ઢાલ પણ રાખવામાં આવેલ છે, જે ગોગાજી મહારાજની પૂજા સાથે તેની પણ પૂજા થાય છે. અને મંદિરની અંદર ઘોડેસવાર વીર ગોગાજી મહારાજની મૂર્તિઓ પણ જોવા મળે છે. અને મિત્રો મંદિરની બહાર નીકળીએ એટલે બાજુમાં પણ વીર ગોગાજી મહારાજની ઘોડા પર સ્વાર ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. ખૂબ સરસ ઘોડેસવાર વીર ગોગાજી મહારાજની પ્રતિમા છે, તેના પણ આપણે દર્શન કરીએ અને હું પણ દર્શન કરું. અને મિત્રો વીર ગોગાજી મહારાજના મંદિરના પ્રાંગણમાં પણ 2 પાળિયા ઊભા છે, જે ખૂબ જ પૌરાણિક પાળિયા છે અને એવું દ્રષ્ટિગોચર થાય છે કે આ પાળિયા જ્યારે વીર ગોગાજી મહારાજ વીર ગતિને પામ્યા હશે તે સમયના હશે, જે તે સમયના વ્યક્તિઓએ અહીંયા સ્થાપિત કર્યા હશે. મિત્રો આ પાળિયા પર કોઈ લખાણ કરેલું દેખાતું નથી. મિત્રો ગઢા ગોગા મહારાજ ધામમાં આવીને મનની શાંતિ મળે છે, મન પ્રફુલ્લિત થઈ જાય છે. ખૂબ જ સરસ ખુલ્લી જગ્યા છે અને જે ભાવિક ભક્તો દર્શન અર્થે પધારે છે તેમને ચા પાણીની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને કોઈ ભક્ત દૂરથી આવતા હોય તો તેમને રહેવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવેલ છે. અને દર પૂનમના દિવસે ગોગા મહારાજનો મેળો ભરાય છે અને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે અને ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે સરસ સગવડ કરવામાં આવેલ છે, જ્યાં બેસીને ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. અને શ્રાવણ માસની પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે અને નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ગઢા ગોગા મહારાજનો ભવ્ય મેળો ભરાય છે અને લાખો ભક્તો દર્શન અર્થે પધારે છે. તો ઘણા ભક્તો સંઘ લઈને આવે છે અને ઘણા ભક્તો સેવા કેમ્પો રાખે છે, જે ગઢા ગોગા મહારાજના ધામે ભક્તો ચાલીને આવતા હોય તેમના માટે ચા પાણી નાસ્તો વગેરેની સગવડ વાળા કેમ્પનું આયોજન કરે છે.
અને મિત્રો ગોગા મહારાજના મંદિરે તમારે પ્રસાદ ધરાવવો હોય તો પણ તમને મળી જશે. મંદિરની બહાર દુકાનો આવેલ છે, ખુલ્લા ચોકમાં લારીઓ ઊભી રાખવામાં આવે છે, ત્યાંથી પણ આપને પ્રસાદ મળી જશે. નાળિયેર, પેડા, ધજા, ફૂલ, રેવડી, સાકરિયા વગેરે પ્રસાદ મળી જશે. તો મિત્રો આવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળની તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો અને ગોગા મહારાજના દર્શને પધારજો. અને જો મિત્રો તમે આવેલા હો તો આપનો અનુભવ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો ખાસ વાત એ આપને જણાવવાની કે આ ગઢા ગોગા મહારાજના ઇતિહાસ વિશે જો આપ પાસે વધારે માહિતી હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવા બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જેથી કરીને ફરીથી અમે વિડીયો બનાવીશું ત્યારે તે માહિતી આપી શકાય. તો મિત્રો તમારે જો ગઢા ગોગા મહારાજના દર્શન કરવા આવવું હોય તો આપને જણાવી દઈએ કે ગઢા ગોગા મહારાજનું ધામ થરાદથી આશરે 75 થી 80 કિલોમીટર અને રાધનપુરથી 30 થી 32 કિલોમીટર અને સોઈગામથી આશરે 35 થી 40 કિલોમીટર દૂરના અંતરે આવેલ છે અને સાંતલપુરથી 30 થી 32 કિલોમીટર અને પાટણથી 85 થી 90 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો આપ સૌ મિત્રો પર ગોગા મહારાજની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો મિત્રો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય ગોગા મહારાજ, જય સુરાપુરા દાદા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.